નમસ્કાર વેધરના વિશેષ સાથે હું છું વેધર ઓફ ઇન્ડિયા. આજના વિડીયોમાં જોઈશું ગુજરાતના ગુજરાતના લોકો છેલ્લા ઘણા દિવસોથી એક જ પ્રશ્ન પૂછતા જોવા મળે છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે પ્રવેશ કરશે? હાલની હવામાન પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ચોમાસું ધીમે ધીમે મજબૂત બની રહ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં તેની અસર વધુ સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે. મહારાષ્ટ્રમાં ચોમાસાએ જોર પકડી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી હતી. આ જ સિસ્ટમ મેસેજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળ્યું હતું, જ્યાં વરસાદી ઝાપટા નોંધાયા હતા અને ભારે વરસાદ પડ્યો હતો. સેટેલાઇટ મેપ શું કહે છે? હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા સેટેલાઇટ ચિત્રોમાં અરબી સમુદ્રથી લઈને મહારાષ્ટ્ર સુધી વિસ્તારોમાં 3 વાદળો જોવા મળી રહ્યા છે. આ વાદળો ચોમાસાની નબળી સ્થિતિ તરફ ઇશારો કરે છે. હાલના દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે પ્રવેશ કરશે? સૌનો પ્રશ્ન એ છે કે હાલના મોડેલ અને હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ 23 જૂનથી 30 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. જોકે હજી સુધી હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું હોવાની જાહેર કરી નથી. મહારાષ્ટ્રમાં ચક્રીય વરસાદી સિસ્ટમ ચોમાસાને ઉત્તર તરફ ધકેલવાનું કામ કરી રહ્યું છે. આ જ કારણથી આગામી દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્રને સંપૂર્ણપણે આવરી લઈ અને ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગાંધીજી અને તેમજ પવન સાથે વરસાદ પડી શકે છે. 25 અને 26 જૂન દરમિયાન વરસાદની તીવ્રતામાં થોડી ઓછી થઈ શકે છે, પરંતુ છૂટાછવાયા સ્થળોએ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. શું આ પ્રી મોન્સૂનનો વરસાદ કહેવાય છે? તો હાલમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં જે ભારે વરસાદ પડી રહ્યો છે તે મોટાભાગે પ્રી મોન્સૂન સ્થિતિના ભાગરૂપે જ માનવામાં આવે છે. ચોમાસું સત્તાવાર રીતે પ્રવેશ કરે તે પહેલા પણ આવા ધોધમાર વરસાદી ઝાપટા જોવા મળતા હોય છે. 28 થી 30 જૂન વચ્ચે મહત્વપૂર્ણ ફેરફાર થઈ શકે છે. હાલમાં હવામાન મોડેલ મુજબ 28 થી 30 જૂન દરમિયાન ચોમાસું ગુજરાતમાં વધુ સક્રિય બની શકે છે. મહારાષ્ટ્ર પરથી આગળ વધતું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરીને ધીમે ધીમે રાજ્યના અન્ય વિસ્તારોમાં ફેલાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ચોમાસાની રાહ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અરબી સમુદ્રમાં સક્રિય વાદળો, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને અનુકૂળ હવામાન પરિસ્થિતિ થતા આગામી એક અઠવાડિયામાં રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થવાની સીધી શક્યતા છે. હાલ માટે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે, ત્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ધીમે ધીમે વરસાદની પ્રવૃત્તિ વધી જોવા મળી શકે છે.